નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 ઇતિહાસ વિષયમાં પ્રવેશ કરીએ એની પહેલાં પ્રશ્નપત્રનું માળખું જોઈ લઈએ. પ્રશ્નપત્રની અંદર તમને કુલ 5 વિભાગ આપેલા હશે. વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી, વિભાગ ડી અને વિભાગ ઈ. વિભાગ એની અંદર વિકલ્પવાળા પ્રશ્ન હશે, એટલે કે એક પ્રશ્ન પૂછેલો હશે, એની નીચે 4 વિકલ્પો આપેલા હશે. એમાંથી તમારે સાચો વિકલ્પ શોધી અને જવાબ લખવાનો હશે. પ્રશ્ન સંખ્યા હશે એની 10 અને પ્રત્યેક પ્રશ્ન માટે તમને 1 ગુણ, એમ 10 ગુણનો આ પ્રશ્ન રહેશે. વિભાગ બી એટલે એક વાક્યમાં ઉત્તર આપો, જેની અંદર તમને પ્રશ્ન પૂછેલો હશે અને એનો શોર્ટમાં જ તમારે જવાબ દેવાનો રહેશે, પણ આખા વાક્યની અંદર. એ પણ 10 પ્રશ્ન હશે અને પ્રત્યેક માટે તમને 1 ગુણ, એમ 10 ગુણની ફાળવણી કરવામાં આવેલ છે. વિભાગ સી છે એ સંક્ષિપ્તમાં ઉત્તર છે, જેની અંદર 10 પ્રશ્નો પૂછેલા હશે અને પ્રત્યેક પ્રશ્ન માટે તમને 2 ગુણની ફાળવણી, એમ 10 પ્રશ્નો માટે 20 ગુણની ફાળવણી કરવામાં આવી છે. વિભાગ ડી એ મુદ્દાસર ઉત્તર લખો છે, જેની અંદર 10 પ્રશ્ન પૂછેલા હશે, પ્રત્યેક પ્રશ્ન માટે 3 ગુણની ફાળવણી કરવામાં આવી છે. એવી રીતે 30 ગુણનો આ પ્રશ્ન છે. વિભાગ ઈની વાત કરીએ તો વિભાગ ઈ એટલે સવિસ્તાર ઉત્તર આપો, જેની અંદર તમને 6 પ્રશ્ન પૂછેલા હશે અને પ્રત્યેક પ્રશ્ન માટે 5 ગુણ, એવી રીતે આ 30 ગુણનો પ્રશ્ન છે. આમ કુલ પ્રશ્નો આખા પ્રશ્નપત્રમાં તમને 46 પ્રશ્નો પૂછેલા હશે અને એના ટોટલ 100 માર્ક રહેશે. આ હતું ઇતિહાસનું માળખું. આજે આપણે એનું પહેલું પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો પહેલું પ્રકરણ જોઈએ. પ્રકરણ 1, એનું નામ છે પૂર્વ ભૂમિકા અને અર્વાચીન ભારતના ઇતિહાસની આધાર સામગ્રી. આપણી પાસે સૌથી પહેલી બાબત છે કે ઐતિહાસિક સાધન સામગ્રી વગર આપણે ઇતિહાસને જાણી શકતા નથી. જો આપણી પાસે ઐતિહાસિક સાધન સામગ્રી હોય તો આપણે ઇતિહાસને જાણી શકીએ છીએ. કોઈ પણ બાબત હોય એને સીધી કહી ન શકાય, એના માટે કોઈ તમને પ્રૂફ જોઈએ. તો આ પ્રૂફ એટલે શું? તો કે એની સાધન સામગ્રી. તમારે કોઈ પણ બાબત છે જે વર્ષો જૂની છે એને સમજાવવી છે, તો એના માટે યા તો તમને ચિત્રની જરૂર પડશે યા કોઈ દસ્તાવેજની જરૂર પડશે. કાંઈક તો એવું હશે કે જેના દ્વારા તમે કહી શકશો કે આ આધાર છે, તો જ કોઈ તમારા પર વિશ્વાસ કરશે. તો કે ઐતિહાસિક સાધન સામગ્રી વગર આપણે ઇતિહાસને જાણી કે સમજી શકતા નથી. આને આપણે જરા વિસ્તારપૂર્વક જોઈએ તો ઇમારત ચણવા માટે પાયો મજબૂત હોવો ખૂબ જરૂરી છે. આપણે સૌ જાણીએ છીએ કે જો ઇમારત મજબૂત છે તો નક્કી એના પાયા પણ મજબૂત છે, તો જ ઇમારત ટકી શકે છે, નહીં તો એ ધરાશાયી થઈ જાય છે. તો કે ઇમારત ચણવા માટે પાયો મજબૂત હોવો જરૂરી છે. એવી રીતે ઇતિહાસના કોઈ પણ વિષય પણ જો લખાણ લખવું હોય તો ઐતિહાસિક સાધન સામગ્રીનો આધાર ખૂબ જ જરૂરી બને છે. એમનેમ આપણે ના કહી શકીએ કે આ ઇતિહાસ હતો. એના માટે તમને ચોક્કસ આધાર સામગ્રીનો જરૂર પડે છે. ઐતિહાસિક સામગ્રી વિભિન્ન હોય છે, અલગ અલગ પ્રકારની હોઈ શકે. તે અલિખિત સ્વરૂપમાં પણ હોઈ શકે. અલિખિત સ્વરૂપમાં એટલે કેવી રીતે? તો દાખલા તરીકે કંઈ ખોદકામ કરતાં તમને માટીની વસ્તુ મળી, કોઈ મૂર્તિ મળી, કોઈ પદાર્થ મળ્યો, તો આ શું છે? તો કે અલિખિત સામગ્રી, જેમાં લેખન નથી. પછી તો કે લેખિત એટલે કે સાહિત્યિક હોઈ શકે. દાખલા તરીકે તમને કોઈ જૂની બુક મળી છે તો આ સાહિત્ય થયું. આ ઉપરાંત અન્ય અભિલેખિત સામગ્રી. અભિલેખિત સામગ્રીનો મતલબ શું થાય? તો કે કોઈ તકતી ઉપર લખેલું હોય એના દ્વારા પણ તમને માહિતી પ્રાપ્ત થાય છે. તો આ જે બધી જ બાબતો છે એ શું પુરાવાર કરે છે? કે ભાઈ પહેલાંના સમયમાં કંઈક થઈ ગયું. ઐતિહાસિક બાબતો. ઇતિહાસ લખવા કે જાણવા માટે જે આધાર સામગ્રીનો ઉપયોગ લેવાય છે, એટલે કે જે પણ આધાર સામગ્રી ઉપયોગમાં લેવાય છે, આ બધી અધિકૃત હોવી જોઈએ. અધિકૃત એટલે કેવી? તો એની વિશ્વસનીયતા હોવી જોઈએ, પ્રૂફ થયેલી હોવી જોઈએ.
એમનેમ સીધી સીધી કોઈ વસ્તુ તમને મળી જાય તો તમે એમ ના કહી શકો કે આ ઐતિહાસિક વસ્તુ છે. એના માટે તમને શોધખોળ કરવી પડે, એના પર કામ કરવું પડે અને ત્યાર પછી જ એ નક્કી થાય છે કે આ ઐતિહાસિક છે કે ઐતિહાસિક નથી. તો એની વિશ્વસનીયતા પણ એટલી જ જરૂરી છે. નેપોલિયનની પ્રસિદ્ધ ઉક્તિ છે કે તમે મને કોઈ પણ રાષ્ટ્રની ભૂગોળ વિશે જણાવો તો હું તમને રાષ્ટ્રનો ઇતિહાસ જણાવીશ. કારણ કે ભૂગોળમાં સમય અને સ્થાનનું ખૂબ મહત્ત્વ છે. તો નેપોલિયન એવું કહે છે કે જો તમે મને કોઈ પણ દેશની ભૂગોળ આપો ને તો હું તમને એનો ઇતિહાસ જણાવી શકું છું. આવા વિધાન વિજ્ઞાનોની સાથે સાથે ઇતિહાસકારો મૌખિક પરંપરાઓના અધ્યયન દ્વારા ઇતિહાસ જાણવાનું જણાવે છે. આથી ભૂગોળને ઇતિહાસની આંખ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે ઇતિહાસમાં સમય અને સ્થાનનું ખૂબ મહત્ત્વ છે. અર્વાચીન ભારતનો ઇતિહાસ જાણવા માટેની ઐતિહાસિક સામગ્રી મોટા પ્રમાણમાં મળી આવી છે. ભારતમાં રાષ્ટ્રીય અભિલેખાગારો, જે દિલ્હી અને રાજ્ય કક્ષાએ ગાંધીનગરમાં આવેલા અભિલેખાગારમાં માહિતીનો સંગ્રહ કરવામાં આવ્યો છે, તેમાંથી આધુનિક ભારતની રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક સ્થિતિ પર પ્રકાશ પાથરતા દસ્તાવેજો, ગ્રંથો અને પુસ્તકોનો સમાવેશ થાય છે. કારણ કે આધાર સામગ્રી તરીકે કાંઈક તો વસ્તુ જોઈએ ને, તો કઈ કઈ છે? તો કે દસ્તાવેજો, ગ્રંથો અને પુસ્તકો છે. કેટલાક પ્રાકૃતિક વિજ્ઞાનો જેમ કે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવશાસ્ત્ર, પુરાતત્વશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર વગેરેનો પણ આની અંદર સહયોગ લેવાય છે. આમ એક વાત નિશ્ચિત છે કે દસ્તાવેજી પુરાવા અથવા તો ઐતિહાસિક સાધન સામગ્રીના આધાર વગર ઇતિહાસ જાણી ન શકાય કે ન તો ઇતિહાસ લખી શકાય. અંગ્રેજી ભાષામાં તેથી જ એક કહેવત બહુ જ પ્રસિદ્ધ છે કે નો ડોક્યુમેન્ટ નો હિસ્ટ્રી, અર્થાત દસ્તાવેજો નહીં તો ઇતિહાસ નહીં. આમ કોઈ પણ બાબતને જો તમારે સાબિત કરવી છે તો એની આધાર સામગ્રી ખૂબ જ જરૂરી બની રહે છે. આ હતો આપણો પહેલો પોઈન્ટ. હવે આપણે બીજા મુદ્દા તરફ જઈ રહ્યા છીએ. આપણી પાસે બીજો મુદ્દો છે કે ભારતમાં પોર્ટુગીઝ ઇતિહાસને લગતી સાધન સામગ્રી પર નોંધ લખો. પોર્ટુગીઝ નાવિક આપણે સૌ જાણીએ છીએ. કોણ? તો કે વાસ્કો દી ગામા. એ જ્યારે ભારતમાં આવ્યો ત્યારથી લઈ અને પોર્ટુગીઝ ઇતિહાસ સાથે સંકળાયેલ સાધન સામગ્રીનો અહીં સમાવેશ થાય છે. આ સમયને લગતા મહત્વપૂર્ણ દસ્તાવેજો ભારતમાં પોર્ટુગીઝોનું મુખ્ય મથક બનેલા ગોવામાંથી આપણે પ્રાપ્ત થાય છે. કારણ કે પોર્ટુગીઝે સૌથી વધારે અથવા તો જેને કહીએ કે એનું વડું મથક હતું તો એ ગોવા હતું. તેથી ગોવામાંથી આપણે ઘણી બધી માહિતી, દસ્તાવેજો વગેરે પોર્ટુગીઝો હતા એ મુદ્દે મળી આવે છે. ઈસવીસન 1892માં પોર્ટુગીઝ ઐતિહાસિક સાધન સામગ્રીને આધારે એફ.સી. ડનવસે રિપોર્ટ ઓન ધી પોર્ટુગીઝ રેકોર્ડ્સ ગ્રંથ તૈયાર કર્યો. આ ગ્રંથમાંથી આપણે પોર્ટુગીઝો અંગે ખાસી એવી માહિતી પ્રાપ્ત થાય છે. ભારતીય ઇતિહાસકાર શ્રી સુરેન્દ્રનાથ સેને ગોવામાં સંગ્રહાયેલા દસ્તાવેજોને આધારે વિસ્તૃત અહેવાલ તૈયાર કર્યો, જેનામાંથી પણ આપણે ઘણી બધી માહિતી પોર્ટુગીઝો અંગે પ્રાપ્ત થઈ છે. વાસ્કો દે ગામા, આલ્બુર્ક, ડોરમેંગો પાએઝ, ડુઅર્ટો બાર્બોસા તેમજ પાદરી મોન્સરેટે ભારત વિશેની મહત્ત્વની નોંધો આપી. ભારતીય ભાષાઓમાં પણ તત્કાલીન પોર્ટુગીઝ શાસનને લગતી ઘણી બધી ઐતિહાસિક માહિતી પ્રાપ્ત થાય છે. મુગલ શાસકો, મરાઠા રાજ્યના શાસનના બ્રિટિશ ગવર્નર જનરલ સાથેના પત્રવ્યવહારો, સંધિ કરારો, યુદ્ધો વગેરે ઉપરાંત બીજાપુર, ગોલકોંડા, વિજયનગર જેવા ભારતીય રાજ્યો સાથે પોર્ટુગીઝોના સંબંધો પર ઘણી બધી માહિતી પ્રાપ્ત થાય છે. ડૉક્ટર G.M. મોરાયસે હિસ્ટ્રી ઓફ ક્રિશ્ચિયાનિટી ઇન ઇન્ડિયા જેવો મહત્ત્વનો ગ્રંથ લખી ભારતમાંની પોર્ટુગીઝોની ઈસવીસન 1542 સુધીની રાજકીય, સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓનો એક અહેવાલ આપે છે, જેની અંદરથી પણ આ અંગે ઘણી બધી માહિતીઓ આપણે પ્રાપ્ત થાય છે. મુંબઈ ગેઝેટિયર અને કેમ્બ્રિજ ઇન્ડિયન હિસ્ટ્રીની શ્રેણી
નો ગ્રંથ, જેની અંદર ખાસ કરીને એનો 5મો વિભાગ, જેની અંદર આપણે વિપુલ પ્રમાણમાં અને સળંગ માહિતી પોર્ટુગીઝો અંગે પ્રાપ્ત થાય છે. પોર્ટુગીઝ કંપની ભારતમાં એસ્ટોડા ડા ઇન્ડિયા તરીકે ઓળખાતી હતી. તેના ભારતીય શાસકો સાથે થયેલા પત્રવ્યવહારમાંથી ઘણી ઐતિહાસિક માહિતી પ્રાપ્ત થાય છે. આમ ભારતમાંના પોર્ટુગીઝ શાસનને લગતી વિવિધ પ્રકારની અને વિપુલ ઐતિહાસિક માહિતી આપણે પ્રાપ્ત થાય છે. તો આજે આપણે આ 2 મુદ્દા અંગે થોડી જાણકારી પ્રાપ્ત કરી. આ 2 મુદ્દા આવી જ રીતે તમને એક 200 પેજની નોટબુક બનાવવાની છે અને એની અંદર તમારે પ્રશ્ન સ્વરૂપે લખવાના રહેશે. તો ગૃહ કાર્યમાં પ્રશ્ન 1, ઐતિહાસિક સાધન સામગ્રી વગેરે વગર આપણે ઇતિહાસ જાણી શકતા નથી, આ વિધાનને સમજાવો, એ પહેલો પ્રશ્ન. અને પ્રશ્ન નંબર 2, ભારતમાં પોર્ટુગીઝ ઇતિહાસને લગતી સાધન સામગ્રી પર નોંધ લખો, પ્રશ્ન 2. આવી રીતે તમારે 2 પ્રશ્ન નોટબુકની અંદર મુદ્દાસર લખવાના રહેશે. કાલે ફરી પાછા આપણે મળશું પાર્ટ 2 સાથે, જેની અંદર ફરી પાછા બીજા પ્રશ્નો હશે જેને સમજીશું. નમસ્કાર.